સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના એસટી ડેપોના મેનેજર દ્વારા બેહુદુ વર્તન કર્યા હોવાની ઘટના સામે આવી રહી છે। તો આ સમાચાર અત્યારે મહેસાણાથી સામે આવી રહ્યા છે, જેમાં ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ સાથે બેહુદુ વર્તન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બસ મૂકવા બાબતે પૂછતાની સાથે જ મામલો બિચક્યો હતો અને મેનેજર દ્વારા બેહુદુ વર્તન કરાયું। વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં આ સમગ્ર મુદ્દે અરજી પણ આપવામાં આવી છે। સમગ્ર બાબતે તપાસ પણ હવે તેજ થઈ શકે છે। તપાસ પણ હાથ ધરવામાં આવશે તેવું પણ અહીં શક્યતા સેવાઈ રહી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ પણ આપ્યો છે। મહેસાણા ડેપો મેનેજરનો વિડીયો વાયરલ થયો છે। વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે, જેની અંદર મેનેજર છે તે બેહુદુ વર્તન કરતા સાફ વર્તા રહ્યા છે। બસ મૂકવા બાબતે પૂછતાની સાથે જ મામલો બિચક્યો હતો। વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની જાણકારી પણ આપવામાં આવી છે અને ત્યારબાદ આ સમગ્ર બાબતે તપાસ થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। તો આ ઘટના મહેસાણામાં બની છે। મહેસાણાના એસટી ડેપો મેનેજર દ્વારા બેહુદુ વર્તન કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। ડેપો મેનેજર વિદ્યાર્થીઓ સાથે બેહુદુ વર્તન કરતા નજરે પડ્યા છે। બસ મૂકવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મામલો બિચક્યો હતો। વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં અરજી પણ કરવામાં આવી ચૂકી છે। તેઓને પણ લેખિતમાં જાણકારી આપવામાં આવી છે અને સમગ્ર બાબતે તપાસ થઈ શકે છે તેવું પણ અત્યારે સંભાવના સેવાઈ રહી છે। મહેસાણામાં આ ઘટના બની છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ પણ આપ્યો છે, તપાસના આદેશ આપવાનો વિશ્વાસ આપ્યો છે। મહેસાણા ડેપો મેનેજરનો વિડીયો ફરતો થયો છે, જેમાં તેઓ બેહુદુ વર્તન કરતા નજરે પડે છે। બસ મૂકવા બાબતે પૂછતાની સાથે જ આ સમગ્ર મામલો છે તે બિચક્યો હતો। વાહન વ્યવહારના મંત્રી છે હર્ષ સંઘવી, તેમને પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે અને તેમને આ સમગ્ર જે ઘટના બની છે તે બાબતે જાણકારી આપવામાં આવી છે।